ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આતંબને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में. વચનામૃતોમાં માઇલસ્ટોન 200 નંબરનો બોલ આજે પૂરો થયો. એક જ બોલ અને એક બોલ ઉપર આખો કલાકનો સરસ મજાનો સ્વાધ્યાય. ગઈકાલે આપણે આગમ પ્રમાણો પ્રવચન સાર, સમય સાર, પંચાસ્તિકાય, છડાળા અને રત્નકર્ણ શ્રાવકાચાર 5 ગ્રંથોના આગમ સંદર્ભોના સંદર્ભમાં આપણે બધી વાત કરી હતી. આજના બોલના વ્યાખ્યાનમાં પણ મૂળ બોલ જે છે એમાં સર્વગુણાંશ તે સમકિત એક ઉલ્લેખ જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પંડિત ટોડરમલજી સાહેબે લીધું છે. શ્રીમદજીના સાહિત્યમાં પણ એ વાત આવે એનો ઉલ્લેખ. તો એક 300 વર્ષ પહેલાં ટોડરમલજી સાહેબનો જે આગમ સંદર્ભ છે, સર્વગુણાંશ તે સમ્યક્ત, તે સાથે 14મી 15મી ગાથા શુદ્ધ નયની અનુભૂતિ, એ વિશે તો હજી આવવાનું બાકી છે. આવતીકાલે આવશે એ ગુરુદેવના પ્રવચનમાં. શુદ્ધ નયની અનુભૂતિ એટલે શુદ્ધાત્માની અનુભૂતિ, એટલે સંપૂર્ણ જીન શાસનની અનુભૂતિ. 3 શબ્દો છે. તમે જોજો મૂળ બોલમાં જો, મારા મનના શબ્દો નથી, ગુરુદેવશ્રી વચનામૃતના શબ્દો બોલું છું. મૂળ શબ્દો છે 267 નંબરનું પાનું 267. એમાં 200 નંબરનો બોલ જ્યાં પૂરો થાય મોટા અક્ષરે લખેલ છે. જો એમાં જેમ અંશ પ્રગટ્યો તેમજ પૂર્ણતા પ્રગટશે, એના પછીનો પ્રકરણ માટે શુદ્ધ નયની અનુભૂતિ. હવે બોલ્યા છે એટલે કે, એટલે એના માટે પર્યાયવાચી શબ્દ આપ્યા શુદ્ધાત્માની અનુભૂતિ. આપણે જેને ઝડપથી વાંચવાની અને સાંભળવાની ટેવ થઈ ગઈ છે કે શુદ્ધાત્મા શુદ્ધાત્મા, પણ આમાં તમે જો કેવું લખેલું છે શુદ્ધ આત્માની. આના પાછળનું કારણ છે કેમ કે આપણી બુદ્ધિ ઠરતી નથી. જેમ આપણે લોક વ્યવહારમાં એક ટેવ પડી ગઈ છે, કોઈ મળે કેમ છો, હવે બોલો સામેવાળો જવાબ આપે ત્યાં સુધી તો આપણે 10 કિલોમીટર તો વયા ગયા હોય. કેમ છો પૂછું તે ઊભા તો રહો શાંતિથી, પણ એ તો પૂછવા ખાતર આપણે પૂછ્યું હોય છે કે નહીં. આવો જ આપણો લોક વ્યવહાર. સામેવાળાને પ્રેમ લાગણીથી પૂછવું કેમ છો, તો ઊભા તો રહો 2 મિનિટ શાંતિથી, નથી અમારી પાસે સમય. એટલે આમ શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા, જાણે કે શબ્દ પ્રત્યેનો ભાવવાસન જ બાષ્પીભવન થયું હોય એનું. એટલે આમાં એવું લખવું પડ્યું શુદ્ધ આત્માની અનુભૂતિ. તો શુદ્ધ નયની અનુભૂતિ, શુદ્ધ આત્માની અનુભૂતિ, અને ત્રીજો વળી પાછો વિશેષણ સંપૂર્ણ જીન શાસનની અનુભૂતિ.
આખો જે આ બોલ છે 3 ફકરામાં 5, 3, 8, 10, 11, 12, 13, 14, જો 14 લીટીનો આખો બોલ છે. 200 નંબરનો બોલ 14 લીટીનો છે. અને 14મી 15મી ગાથા. શૈલાબેન 14 લીટી 14મી ગાથા, જૈન શાસનની અનુભૂતિવાળી ગાથા. અને એ સમ્યક જ્ઞાનવાળી ગાથા, પછી સમ્યક દર્શનવાળી ગાથા. 16મી ગાથા તો રત્નત્રયવાળી ગાથા. સાહુણા નિચ્ચમ સેવી દવ્વાણી દર્શન જ્ઞાન ચારિત્ર, આવા મોક્ષ માર્ગને સાધુને સેવવું જોઈએ. 16મી ગાથા. 17મી ગાથાથી તો આગળ પછી પ્રથમાન યોગ શરૂ થયો. જો 16મી ગાથા જ નીકળે. આજે આ લેફ્ટથી મેં ખોલ્યો. આમ 16મી ગાથા જ નીકળે. દંસણ નાણ ચરિતાણી સેવી દવ્વાણી સાહુણા નિચ્ચમ. સેવી દવ્વાણી એટલે સેવિતવ્યાની, એટલે સેવવા જોઈએ એમ. દર્શન જ્ઞાન ચારિત્ર ને સાધુએ સેવવા જોઈએ નિત્ય. એટલે રત્નત્રયરૂપ મોક્ષ માર્ગને સેવવું જોઈએ. આ સવારે ગુરુદેવશ્રીનો એક પ્રવચનનું એક લિંક એક ચેનલ ઉપરથી હું સાંભળતો હતો, મોક્ષાર્થી પરિવાર ઉપર. એમાં ગુરુદેવશ્રી એક સરસ વાત કરી કે કીધા છે 3 છે 1, એવું બોલ્યા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. લાગે ને 3, આપણને લાગે 3, પણ છે 1. જેમ કોઈ ક્લાસમાં શિક્ષક એક છોકરાનો વારો કાઢે, બધા સીધા થઈ જાય, ન થાય દામજીભાઈ? અરે એકનો વારો કાઢે તો બધાને બીજાની પણ ચડ્ડી ભીની થાય જ ને. એમ એકને ક્લાસમાંથી બહાર કાઢે, બાકી બધા એના શાન ઠેકાણે આવી જાય. એકને કહેતા બીજા બધાને પણ લાગવું પડે એમ. અને ગુરુદેવના પ્રવચનમાં આ જાતનો ટોન બહુ ઘણી વાર એ આવે એમ. જેમ હીરાજી મહારાજની વાત આવે, ક્રિયા કેટલી કડક પણ આ તત્વ મળ્યો નહીં. બરાબર? તો મને ઘણી વાર વિચાર આવે, હીરાજી મહારાજ જેવા પંચમકાળમાં ઘણા છે. ભલે ને સાધુપણામાં ન હોય, પણ ક્રિયાઓ કેટલી કડક પાળતા હોય. બધાને લાગુ નહીં પડે આ વાત. અરે સાધુ હોય કે ગ્રહસ્થ હોય, બધાને લાગુ પડે. કાલ રાત્રે જ આપણે વાત કરી હતી, દ્રવ્યલિંગી માત્ર સાધુ જ નહીં, શાવક પણ દ્રવ્યલિંગી છે ને. તત્વ ન સમજે, ક્રિયાના રવાડે ચડેલો હોય તો કોણ છે? દ્રવ્યલિંગી મુનિરાજે જ હોય છે એમ નહીં. આજે જો કે એનો આખો અદ્ભુત ધવલાજીને આધારે અને તત્વાર્થ વાર્તિકને શ્લોક વાર્તિક, તત્વાર્થ વાર્તિક એટલે શ્લોક વાર્તિક, રાજવાર્તિક. તત્વાર્થ વાર્તિકના નામે ખરેખર તો અકલંક દેવની રચના છે રાજવાર્તિક. તત્વાર્થ વાર્તિકના નામે ઓળખાય છે. આચાર્ય વિદ્યાનંદ દેવે શ્લોક વાર્તિક લખ્યું છે, શ્લોક વાર્તિક. ઓલાએ લખ્યું રાજવાર્તિક. તો અકલંક દેવનું છે રાજવાર્તિક. એના ઉપર પછી વિદ્યાનંદ આચાર્ય 9મી 10મી શતાબ્દીમાં ટીકા લખી શ્લોક વાર્તિક. બેઉમાં છે આમ તો તત્વાર્થ વાર્તિકના નામે આ બેઉ આચાર્યોના બેઉ ગ્રંથો ઓળખાય છે. છે તત્વાર્થ સૂત્રની ટીકા. ખબર હતી આપ સૌને? આ સભાને પૂછું છું હું. નિર્મલાબેન, ખ્યાલ હતી વાત? નહીં, તત્વાર્થ વાર્તિક એટલે શ્લોક વાર્તિકને ન કહેવાય, રાજવાર્તિકને કહેવાય. બે આચાર્યો જુદા છે. 150-200 વર્ષનો અંતરો છે. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. થોડીક શાસ્ત્રની પરંપરા, શાસ્ત્રની પદ્ધતિ. એમાં સિરિયલોમાં પિક્ચરોમાં કેમ ખબર પડે?
દેવદાસ પિક્ચર વર્ષો પહેલાં દિલીપ કુમારના જમાનામાં સૌથી પહેલાં બની હતી, બધું જ ખ્યાલ હોય. ડાટા 19 આ તમારા ગઢા બુઢિયાઓને તો ખાસ હોય. હા, 55માં બની હતી, 52માં બની હતી, 40માં બની હતી અને 45માં બની હતી, અને પછી વળી પાછો આ શાહરૂખના જમાનામાં વળી પાછું બની 5મી 6ઠી પિક્ચર છે. ઓલી બ્લેક એન્ડ વ્હાઇટ હતી, આ કલરફુલ છે. બધું જ કેવું ખ્યાલ હોય. ડાટા કેમ બધું ફિક્સ હોય મગજમાં, એમ આ શાસ્ત્રનું હોવું જોઈએ. જો 90 વર્ષની ઉંમર ગુરુદેવશ્રીની 78માં, શ્લોક વાર્તિકનો આખો રાજવાર્તિકનો આખો સંદર્ભ એમને યાદ છે. દ્રવ્યલિંગીના પ્રકારો અંગે તો કેટલી સ્પષ્ટતાથી વાત આવ્યા છે. ક્યાંય કોઈ ગ્રંથમાં બેઠે બેઠું આવું નહીં મળે, શાસ્ત્રમાં નહીં મળે આવું બેઠે બેઠું. એટલું સરસ આજના સ્વાધ્યાયમાં આવ્યું. પહેલા ગુણસ્થાનવાળો એ દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી છે. ચોથાવાળો એ દ્રવ્યલિંગી એ છે સમ્યક દ્રષ્ટિ પણ દ્રવ્યલિંગી. કેમ કે અંતરંગમાં ગુણસ્થાન ચોથો કે અંતરંગમાં ગુણસ્થાન 5મું, પણ બહારમાં 6ઠા ગુણસ્થાનની ક્રિયા, એટલે એ દ્રવ્યલિંગી. એમ પંચમકાળમાં દ્રવ્યલિંગી શ્રાવકો પણ ઘણા, દ્રવ્યલિંગી મુમુક્ષુ પણ ઘણા, અંદરમાં અમુમુક્ષુપણું. બેન શૈલાબેન, અંદરમાં અમુમુક્ષુપણું અને દેખાવો બહારમાં મુમુક્ષુપણાનો. જેમ ઓલા 4થા 5મા વાળાને ગુણસ્થાનો 4થા 5મા અંદરમાં છે સમ્યક દૃષ્ટિ બેવું, પણ બહારમાં ક્રિયાઓ ભૂમિકા પ્રમાણે નથી, ઊંચી ક્રિયાઓ કરે. 6ઠા ગુણસ્થાનની મુનિપણું લઈ લીધું હોય, મુનિપણું લઈ લીધું હોય બહારમાં, તો એ કશાયની મંદતાને લીધે થાય. હાચી જો કશાયની મંદતા, એટલે કશાયની મંદતા પ્લસમાં પરિણામોની હાચી વિશુદ્ધિ હશે તો મુનિપણું નહીં આવે એને. કેમ કે એને ખબર છે કે આ મારો ગુણસ્થાન તો હજી 4થો અને 5મો છે. ખ્યાલમાં આવ્યું? જેમ મારી વાત કરું તમને, હું અને મારો એક મિત્ર હતો, અમે 4થું ધોરણ ભણ્યા જ નથી. 3જા ધોરણમાં એવા બીમાર પડ્યા, છેલ્લી 6 મહિના તો બીમાર જ હતા. તો 3જા ધોરણમાં હતા ત્યારે બીમાર પડ્યા. તો 6-7 મહિના પછી તો એને કે એક્ઝામ વગર દેવાની નહીં, અને થોડુંક ભણતરમાં સારું એવું હતું, એટલે ગુરુજી કહે કે હવે જવા દો ને 4થું ધોરણ, 5મા ધોરણમાં સીધા બેસાડે. અને આપણે ગુણસ્થાનોના ક્રમમાં પણ એમ છે કે 4થો ગુણસ્થાનવાળો હોય. જો એક બીજો એક કર્ણાનિયોગનો સિદ્ધાંત, પહેલા ગુણસ્થાનમાંથી ઉપરના કયા ગુણસ્થાનમાં સીધા જઈ શકાય ખબર છે દામજીભાઈ? પહેલામાંથી સીધા કયા ગુણસ્થાનમાં જઈ શકે? ચોથામાં ને? સાંભળજો, હવે કાન ખોલીને સાંભળજો. પહેલા ગુણસ્થાનમાંથી સીધો 7મો ગુણસ્થાન આવી શકે, પહેલા ગુણસ્થાનમાંથી 5મો ગુણસ્થાન આવી શકે, પહેલા ગુણસ્થાનમાંથી 4થો ગુણસ્થાન આવી શકે. એમ ઉતરતા ક્રમે સમજો. એટલે પહેલા ગુણસ્થાનવાળો ઝડપભેર જાય તો 7મા ગુણસ્થાનમાં સીધો જાય. પ્રશ્ન છે કોણ? એના માટેનો આજનો વિષય હતો. એ પહેલા ગુણસ્થાને મિથ્યાત્વની દશામાં એને લઈ લીધો હોય મહાવ્રતો, દ્રવ્યલિંગ મુનિ પણ એને પ્રગટ થયું હોય, ભાવનામાં સાધનામાં છલ જરીએ ન હોય, કશાય તો હોય જ અનંતાનુબંધી, મિથ્યાત્વ છે તો અનંતાનુબંધી જ છે, પણ અભિપ્રાયના એક પડખામાં એને એમ કે મારે તો મારું આત્મકલ્યાણ કરવું છે, મારે તો મુનિપણો અંગીકાર કરવું છે, મારે તો સિદ્ધ બનવું છે, મારે તો મુક્તિએ જવું છે. એટલો ચોખ્ખો એનો અભિપ્રાય. કશાય ચોખ્ખાઈ નથી, પણ અભિપ્રાય પૂરેપૂરી ચોખ્ખાઈ, તોય અભિપ્રાય તો એનું ખોટું જ છે. એ જે પહેલે ગુણસ્થાને અજ્ઞાન દશામાં, મિથ્યાત્વની દશામાં પણ મુનિપણો અંગીકાર કરીને સાધના કરનારો જીવ અંદરમાં ક્યાંક ક્લિક થઈ જાય ને એને અનુભૂતિ, તો ગુણસ્થાન પહેલો ને પહેલો બહારમાં હોય, બહારની દશા અંતરંગની દશા,
બહારમાં તો એને મુનિપણે અંગીકાર કરેલું જ છે દ્રવ્યલિંગીનો, અને અંતરંગમાં એવી શુદ્ધિ થઈ જાય, સિદ્ધિ સપ્તમ ગુણસ્થાનની દશા આવી જાય. પેઢીએ બેઠો હોય અને સાતમે જાય એવું ન બને. પ્લેનમાં બેઠો બેઠો કાંઈ સાતમો ગુણસ્થાન નહીં આવે એને સીધો. આવો બધો કર્ણાન યોગનો નિયમ છે. શું સમજાણું તમને બધાને? ખ્યાલમાં આવે છે? કર્ણાન યોગનો પણ અભ્યાસ જરૂરી છે. એમ હવે બીજો ઓલો ચોથા ગુણસ્થાન વાળો, તો ચોથા ગુણસ્થાન ચોથો અનંતાનુબંધી ગઈ એટલી શુદ્ધિ પ્રગટ થઈ, પણ બહારમાં મુનિપણું લીધું છે. જીવનભર આવા મુનિપણામાં એને જીવનભર સાધના કરી. તો એ ચોથો ગુણસ્થાન વાળો જીવ પણ વગર પંચમ ગુણસ્થાને સીધો સાતમો ગુણસ્થાન આવી જાય. મુનિપણું તો છે જ બહારમાં, એટલે અંદર ને અંદર એના ગુણસ્થાનોમાં ફેરફાર થાય. કેમ કે શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તરતમતારૂપ અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવે છે. તો ગુણસ્થાન ચોથો છે, કાં તો કેવડી જાણે છે, કાં તો પોતે જાણે છે. તો ચોથામાંથી પણ સીધા સાતમો. એવી જ રીતે પંચમ ગુણસ્થાનમાં પણ અંતરંગમાં પંચમ ગુણસ્થાનને યોગ્ય એની શુદ્ધિ છે, સ્થિરતા છે. પણ અભ્યાસ એ મહાવ્રતોની ઓથે, દ્રવ્યલિંગી મહાવ્રતોની ઓથે એની ચાલે છે. ફડાક દઈને અંદરમાં સાતમું ગુણસ્થાન આવી છે. પછી વળી પાછો સ્થિરતા તૂટે એટલે સીધો પછી છઠ્ઠો આવી જાય. પછી તો એ ભાવલિંગી સંત થઈ જ ગયો. તો પહેલા ગુણસ્થાનવાળો દ્રવ્યલિંગી, ચોથાવાળો દ્રવ્યલિંગી અને પંચમ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી. મને હમણાં જિગ્નેશભાઈ પૂછતા હતા કે છઠ્ઠાવાળો એ દ્રવ્યલિંગી ન કહેવાય, એ ભાવલિંગી છે. જોકે એની ક્રિયા તો એ દ્રવ્યલિંગ રૂપ જ છે બધી, પણ શાસ્ત્રોમાં 3 દ્રવ્યલિંગીની વાત આવે, ચોથા, પાંચમા અને પહેલા, ચોથા અને પાંચમા. કેદી આચરણાન યોગનો અભ્યાસ થાય, હા, માત્ર સમયસાર વાંચે, માત્ર પ્રવચન સાર સાંભળે, નહીં સમજાય. આ બંધારણ છે, આ માર્ગનું બંધારણ છે. આ પોપાભાઈનો રાજ્ય નથી, અને પંડિતાઈની તો વાત જ નથી આ. અને આના માટે બહુ કોઈ જાજો ક્ષયોપશમ જરૂરી નથી, થોડોક આગમનો અવગાહન. ગુરુદેવશ્રીએ જો આજે પરિવર્તન પહેલાં એમણે જે શાસ્ત્રો, જો કે હજારો શાસ્ત્રો વાંચ્યા હોય, પણ એમાંના કેટલાક શાસ્ત્રોના નામ લીધા છે કે પરિવર્તન પહેલાં એમણે એ શાસ્ત્રો વાંચેલા. આપણે તો આ 50 વર્ષના પરિવર્તનમાં આવ્યા તો એ શાસ્ત્રો આપણે જોયા ન હોય, વાંચવાની વાત તો જુદી છે. થોડું ગુરુદેવશ્રીની સાધના સાથે આપણી સાધના થોડુંક સરખામણી કરાય દામજીભાઈ, તો કરુણતા ખ્યાલમાં આવે. નથી બધું બાષ્પીભવન થયું છે. આજે ગુરુદેવશ્રી કીધું ને કે લક્ષ્મી વહી જાય, બાપ મરી જાય, પછી છોકરાઓ બાજે, સાવ ધણી વગરના ઢોર જેવા હાલ છે. જેમ દેશને નેતા વિના નહીં ચાલે, એમ આ માર્ગને માર્ગ પ્રણેતા વિના નહીં ચાલે. પ્રણેતા જોઈએ. જેમ ઘરના વડીલ મરી જાય, ગુજરી જાય, એટલે ઘર બધું પાયમાલ થાય, એવા જ ઘાટ છે. સાક્ષાત દેખાય છે, આપણને નજરોની સામે દેખાય છે. કોણ કોનું સાંભળે? બધાય પ્રણેતા થઈને ફરે. એટલે ગુરુ નામનું તત્વ અને ગુરુ નામની વ્યક્તિ અને ગુરુત્વ વ્યક્તિત્વ બહુ જરૂરી છે જીવનમાં. તો એટલીસ્ટ સમાજમાં હોય કે નહીં હોય હાલે, પણ આપણે તો એક આઇકોન તરીકે કોકને આમ એક આદર્શ ગુરુ તરીકે સમજી, માની, સ્વીકારી આપણે આપણું જીવનનું ઘડવું જોઈએ. કાલે જે મેં કીધું ને, એમ સભામાં નામ લઈએ તોય ખોટું લાગે, કેટલું દુર્ભાગ્ય છે. હા ધમજીભાઈ, સભામાં નામ લઈએ તોય ખોટું લાગે, તો એ કેટલી અપાત્રતા લઈને જીવ બેઠો છે. કેટલી તકલાદી વૃત્તિ થઈ છે, તકલાદી વૃત્તિ. સમજવા જેવું છે બહુ.
199 નંબરના બોલમાં તો હજી ગઈકાલે જ આપણે સાંભળ્યું કે અટકવાના રસ્તા અનેક પ્રકારના છે. એને માટે દ્રવ્યલિંગીનો જ દાખલો આપ્યો. ગઈકાલ રાત્રે તો આપણું બધું દ્રવ્યલિંગીના અટકવાના સ્થાન બધા એનું જ પોસ્ટમોર્ટમ આપણે કર્યું છે. અને પામવાનો માર્ગ એક જ છે, એક જ પ્રકાર છે સુલઝવાનો પામવાનો માર્ગ, ચૈતન્ય દરબારમાં પ્રવેશવું, તે પ્રજ્ઞા છે નહીં, ભેદ જ્ઞાન. એની બધી છનાવટ ગઈકાલે સરસ આવી. આજે આ બોલમાં દ્રવ્યલિંગીના બધા પ્રકારોની અદ્ભુત ચર્ચા આવી. અને મૂળ વાત તો એટલી હતી, દ્રષ્ટિ થઈ જ્ઞાન થાય. શું આજના પ્રવચનના સૂર કેવા હતા? દ્રષ્ટિ થઈ જ્ઞાન થાય. થોડોક એક શબ્દ બીજો ઉમેરું છું. યથાર્થ દ્રષ્ટિ થઈ, સાચી દ્રષ્ટિ થઈ, સાચું અને પૂરું જ્ઞાન થાય. સમજો કે કોઈ પણ વ્યક્તિની આપણને વૃત્તિ ખબર પડે, બોલો એનો સર્વાંગ આપણને જ્ઞાન થાય કે નહીં? બોલો રામજીભાઈ. તમારા ફેક્ટરીમાં સમજો કે કોઈ માણસ બહુ લોભીઓ છે, બહુ લાલચુ છે, બહુ કનિંગ મેન છે, એમ કનિંગ ચીટિંગવાળો છે, કનિંગ મેન છે. એક વખત તમે જાણી લીધું તો એનું બધું જ વ્યક્તિત્વ, એ ભાવે જ તમારી શ્રદ્ધા દોડે અને એની દરેક હલચલમાં તમને એનું અજ્ઞાન ઝળકે. સમજાય છે વાત? ખ્યાલમાં આવ્યો? એમ અહીંયા કહે છે યથાર્થ દૃષ્ટિ થઈને સ્વરૂપની યથાર્થ દૃષ્ટિ થઈ એટલે જગત માત્રનું યથાર્થ જ્ઞાન થાય અને પૂરેપૂરું જ જ્ઞાન થાય. પછી એને કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ ગુણ અને કોઈ પણ પર્યાયનું કોઈ પણ અજ્ઞાન બાકી ન રહે. જો કે કેવળી ન થાય તરત જ, પણ એના જ્ઞાનમાં શ્રીમદજીની ભાષામાં શ્રદ્ધા દશાએ કેવળ જ્ઞાન પ્રગટે. શું કીધું? મને આજના આ બોલમાં શ્રીમદજીનો એ બોલ દેખાતો હતો કે શ્રદ્ધા દશાએ સાક્ષાત શુદ્ધ નિશ્ચય નયે કેવળ જ્ઞાન એને વર્તે છે. પછી કોઈ દિવસ થાપ નહીં ખાય. શું સમજાય છે બધાને? વાત પૂરી કરું કે વાત ખુલાસો કરું? હજી મીનાબેન ગળા ડૂબ થવા જેવું છે આ. બાકી બધા ગાંડા વેડા કાઢીએ છીએ આપણે. કેવળ જ્ઞાની તો પૂર્ણ જ્ઞાની છે જ, પણ આ પ્રવચનમાં તો એવું આવ્યું શુદ્ધ જ્ઞાની પણ પૂર્ણ જ્ઞાની છે. ભાવ શુદ્ધ જ્ઞાની, અનુભવ જ્ઞાની, અનુભવી. કેમ કે સ્વાનુભવમાં બધું જ આવ્યું. શ્રદ્ધાનું એ બધું આવ્યું, જ્ઞાનનું એ બધું આવ્યું. જેમ શ્રીમદજીએ વાત કહી કે જે શ્રદ્ધાના લૂંટારો એ દુનિયાના સૌથી મોટા લૂંટારો. જે તમારી શ્રદ્ધાને લૂંટે એ તમારું સર્વસ્વ લૂંટે. એમ ભાવ શુદ્ધ જ્ઞાને જેણે શ્રદ્ધામાં લઈ લીધું એના જ્ઞાનમાં પણ બધું આવી ગયું. આટલું ઘણું છે. અને આટલું સમજાય તો બધું જ સમજાય, અને આ નહીં સમજાય તો પછી કાંઈ નહીં સમજાય. એ આજના બોલમાં છે. એ બધું સર્વગુણાંસ્તે સમ્યક, એ કોઈ કેવળ જ્ઞાનની વાત નથી. સર્વગુણાંસ્તે સમ્યકથી ચોથા ગુણસ્થાનનો પહેલો સમય છે. શ્રદ્ધામાં તો બધાએ લઈ લીધું ને. એમ ઘણી વાર ગુરુદેવજી કહે છે કે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય, એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં અનંત કેવળીઓ જણાય. શું કીધું? લોકાલોક તો જણાય, પણ લોકાલોકમાં છ દ્રવ્યો જણાય કે નહીં? તો અજીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ જણાય કે નહીં? અચ્છા, જીવ જણાય કે નહીં? તો જીવમાં અનંતા કેવળીઓ જણાય કે નહીં? અનંતા નિગોદિયા જણાય કે નહીં?
જણાય ને? તો અનંતા કેવળીઓ પણ જણાણા, અને અનંતા કેવળીઓના જ્ઞાનમાં જે અનંત 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 બધું જણાય છે, ત્રણેય કાળના કેવળીઓમાં એ બધું કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં જણાનું કે નહીં? તો એનો અર્થ એમ થયું, એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં અનંત કેવળીઓ પણ સમાયેલા છે. તો શ્રદ્ધા દશા એ બધું આવ્યું કે નહીં? આ જો માહો માહે સાંભળવાની વાત નથી. એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢવા જેવી વાત નથી. ખૂબ શ્રદ્ધા આમાં રમવી જોઈએ. સાંભળવા ખાતર નહીં સાંભળવાનું, સમજવા ખાતર નહીં સમજવાનું. અચ્છા, શરીર ધર્મ કેવો છે? ઘડીએ ઘડીએ સોસ લાગે ને, તો જ્યારે જ્યારે સોસ લાગે આપણે શું કરીએ? પાણી પીએ ને. એમ તત્વજ્ઞાનમાં પણ ઘડીએ ઘડીએ અજ્ઞાનનો સોસ લાગે. એના માટે આ તત્વજ્ઞાનનું જળપાન કરતું રહેવું જોઈએ. ડૉક્ટરો તો એમ કે તરસ લાગે કે નહીં લાગે, અડધી કલાક કલાકે જરીક પાણી પીતું રહેવાનું, એક હારે 4 ગ્લાસ નહીં પીવાનું. એમાં કેમ માનીએ છીએ આપણે? ડૉક્ટર સાહેબે કીધું છે એક હારે. અચ્છા, પાણી એ પીવાનું, ઊભા ઊભા નહીં પીવાનું, હાંધાઓ દુખે. એ મગજમાં કેવું બેહે? ભગવાન જેમ વેદી ઉપર વિરાજમાન હોય ને, એમ હાથમાં ગ્લાસ લઈને સોફા ઉપર બેસીને પછી પાણી પીવે. એમાં કેમ એટીટ્યૂડ? અને આને ધર્મનો સાંભળવો હોય તો ઊભા ઊભા સાંભળવાનો. અરે પલોટી વાળો બેહો. પોઈન્ટ સમજાય છે? દેહ ધર્મમાં માનવા તૈયાર છીએ. કોઈ દી ડૉક્ટરને આપણે પૂછીએ કે 4 કલરની 4 ટીકડીઓ કેમ? કાળી, પીળી, નીળી. આમાં કેમ એક દ્રવ્યાનુયોગ જ? આમાં 4 અનુયોગોની ટીકડી ન જોઈએ તારે? પોઈન્ટ સમજાય છે? હા. ગઈકાલે ભરતેશ વૈભવની બધી વાત કરી. ભરતનો કેટલો સરસ મજાનો દાખલો આપ્યો. ભરત અને ઇન્દ્ર વચ્ચેનો સંવાદ. ઓલો કહે કે ભાઈ 3 લોકના નાથ હતા, કેવળી, એ તો કેવળ જ્ઞાની હતા, ભગવાન આદિનાથ મુક્તિએ ગયા, તમારા પિતા માત્ર નહોતા, એ તો 3 લોકના નાથ હતા. તો ભરત કહે કે મને બધું ખબર છે કે મારા બાપ મોક્ષે ગયા માટે મને રડું નથી આવતો, પણ કેવળ જ્ઞાનનો સૂર્ય અસ્ત પામ્યો માટે મને રડું આવે છે. મને મારી પર્યાયનો ખ્યાલ છે. બોલો, એક શાહીક સમ્યક દૃષ્ટિની સમજણ કેટલી હદે કેળવાયેલી હોય. આજના વ્યાખ્યાનમાં પણ સમ્યક દૃષ્ટિ એમ સમજે છે, જે માર્ગે મને સમ્યક દર્શન થયો એ જ માર્ગે મને કેવળ જ્ઞાન થશે, અને એ જ માર્ગે મને મોક્ષ થશે. એવું નહીં કે મેં બહારનું મુનિપણું અંગીકાર કરું અને ક્રિયાઓના રવાડે ચડું અને મને કેવળ જ્ઞાન થઈ જશે અને મારો મોક્ષ. 3 કાળમાંય સમ્યક દૃષ્ટિ માનતો નથી. સમ્યક દર્શન કેવો સુલઝેલો જીવ હોય છે, કેટલી ક્લિયરિટી હોય છે, ક્રિસ્ટલ ક્લિયરિટી કેટલી હોય છે એનામાં, એના જ્ઞાનમાં. એવું જ્ઞાન જ કેવળ જ્ઞાન લે. નિર્મળતા છે જ્ઞાનની, અને શ્રદ્ધાની નિર્મળતા એવી છે, માટે એના જ્ઞાનની પણ એટલી નિર્મળતા છે. ચોખ્ખું ચણાક. આજનો વ્યાખ્યાન આખો સમ્યક દૃષ્ટિ જ્ઞાનીની સમજણવાળો હતો. એટલે એમ સમજો ને, સાંભળજો, એક બહુ સરસ વાક્ય બોલું છું ઇંગ્લિશમાં 2 શબ્દો સાથે. બ્રિલિયન્ટ જ્ઞાનીની ઇન્ટેલિજન્સીની વાત હતી આજે, અથવા ઇન્ટેલિજન્ટ જ્ઞાનીની બ્રિલિયન્સીની વાત હતી. દેવીબેન, ભાવ પસંદ થાય છે તમને? બ્રિલિયન્સ કીધું મેં, બ્રિલિયન્ટ નહીં. જ્ઞાની બ્રિલિયન્ટ છે અને એની બ્રિલિયન્સી, જ્ઞાની ઇન્ટેલિજન્ટ છે એની ઇન્ટેલિજન્સી. બુદ્ધિશાળી જ્ઞાનીની બુદ્ધિમત્તા, શિક્ષણ અને સંસ્કાર પામેલ જ્ઞાનીની કેળવાયેલી કેળવણી. ડબ્બામાં ભરેલો લોટ નહીં, ત્રાસમાં લીધેલો, પાણી એમાં નાખેલો અને પછી આખો લોટ કેળવાયેલો. ભાઈઓને આ દ્રષ્ટાંતની કાંઈ જરૂર નથી.
અને ગોળ ગોળ લાડવા બનાવીને રાખ્યા છે. બસ એના ઉપર બેલન ફેરવવાની વાર છે. જોતામાં હમણાં રોટલી તૈયાર થાય. એવી બુદ્ધિ આ જ્ઞાનીની છે. બહુ અદ્ભુત આજના પ્રવચનનો જે ટોન હતો, આજના પ્રવચનમાં જે સમજણ શક્તિ હતી જ્ઞાનીની, સમજવા જેવી હતી. ગુરુદેવશ્રીના સહેજ કેવી એ 90 વર્ષની ઉંમરમાં કેટલી સ્પષ્ટતા. ભાવ સાધુપણું આવે તો ક્યાંથી આવે, સ્વભાવે છે એ આવે. ભાવ ઉપાધ્યાયપણું ક્યાંથી આવે, સ્વભાવમાં છે એટલે એ આવે. ભાવ આચાર્યપણું ક્યાંથી આવે, અંદરમાં છે એટલે આવે. ભાવ સિદ્ધપણું ક્યાંથી આવે, અંદરમાં સ્વભાવમાં છે એ આવે. અને ભાવ અરહંતપણું ક્યાંથી આવે, એ અંદરમાં સ્વભાવમાં છે એ આવે. એટલે દ્રષ્ટિ છે તો એની પૂર્ણતા છે. પાંચે પરમેષ્ઠી ઉપર લાગુ કરીને આપણી જિંદગીભર નમોકાર મંત્ર બોલતા બોલતા મરી ગયા, પણ કોઈ દી આ જાતનો ભાવ ભાષણ નથી હોતો. એટલે આવા પ્રવચનો છો એક વાર નહીં 1000 વાર વાંચો તોય ઓછું છે. જો મૂળ બોલ વાંચો છો, શુદ્ધ નયની અનુભૂતિ અર્થાત શુદ્ધ નયના વિષયભૂત અબદ્ધ સ્પૃષ્ટ આદિ રૂપ શુદ્ધાત્માની અનુભૂતિ. આ 14મી અને 15મી ગાથાનો છે આખો હાર્દ. તે સંપૂર્ણ જીન શાસનની અનુભૂતિ છે. 14 બ્રહ્માંડના ભાવો એમાં આવી ગયા. જો ભાવો બ્રહ્માંડના ભર્યા, સમયસાર સુધીમાં જે પંક્તિ આવે એ આ છે. 14 બ્રહ્માંડના ભાવો એમાં આવી ગયા. મોક્ષ માર્ગ, કેવળ જ્ઞાન, મોક્ષ વગેરે બધું જાણી લીધું. સર્વગુણાંશ તે સંકિત, અનંત ગુણોનો અંશ પ્રગટ્યો. આખા લોકાલોકનું સ્વરૂપ એમાં જણાઈ ગયું. જે માર્ગે આ સંકિત થયું તે જ માર્ગે મુનિપણું ને કેવળ થશે એમ જણાઈ ગયું. પૂર્ણતાના લક્ષ્ય હવે શરૂઆત થઈ. આ જ માર્ગે દેશવિરતિપણું, મુનિપણું, પૂર્ણ ચારિત્રને કેવળ જ્ઞાન. જો સાધનાનો બધો જ માર્ગ આવ્યો, બધું પ્રગટ થશે. નમૂનામાં પૂરા માલનો ખ્યાલ આવે. ઘઉં ખરીદવા જઈએ, ચોખા ખરીદવા જઈએ, રવો, ગોળનો રવો ખરીદવા જઈએ, જરીક ચપટી જેવો લઈને આપણે ચાખીએ છીએ અને રવાનો આખો ભાવ ભાષણ થઈ જાય છે. કેવું ગજબનું છે. નમૂનામાં પૂરા માલનો ખ્યાલ આવે. ચંદ્રની બીજની કળામાં આખો ચંદ્રમાં ખ્યાલ આવે. ગોળની એક કણીમાં આખા રવાનો ખ્યાલ આવે. જો દ્રષ્ટાંતો કેવા સરસ આપ્યા. ત્યાં દ્રષ્ટાંતમાં તો જુદા જુદા દ્રવ્ય ને આ તો એક જ દ્રવ્ય માટે સંકિતમાં 14 બ્રહ્માંડના ભાવો આવી ગયા. એ જ માર્ગે કેવળ જેમ અંશ પ્રગટ્યો. મને એક બીજી વાત યાદ આવી. જે પ્રજ્ઞાક્ષીણીએ છૂટા પાડ્યા તે જ પ્રજ્ઞાક્ષીણીએ સ્વરૂપને ગ્રહણ કરવાનું. એમ એ જ માર્ગે કેવળ જેમ અંશ પ્રગટ્યો તેમ જ પૂર્ણતા પ્રગટ થશે. માટે શુદ્ધ નયની અનુભૂતિ એટલે કે શુદ્ધાત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જીન શાસનની અનુભૂતિ છે. બહુ અદ્ભુત બોલ. ગઈકાલે જોકે આ બોલ શરૂ થઈ હતી. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, જે બનાસદાસજી એનો કાવ્ય યાદ કરીને બધી વાત કરી. પણ આજે જે આ બોલનો આખો અદ્ભુત ખુલાસો આવ્યો છે, બહુ અદ્ભુત. રસપુંજ ચિઠ્ઠી, તત્વાર્થ, રાજવાર્તિક આ બધા એના નામ લઈ લઈને દ્રવ્યલિંગ અને ભાવલિંગનો ખુલાસો ખૂબ 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 જ સરસ આજે આવ્યો છે. એટલે આનો અવગાહન આપણે વારંવાર કરીએ, નિરંતર કરીએ. પાના 271, 72, 73, હા, ધવલાજી આ બધા તમે જુઓ. આમ 90 વર્ષની ઉંમરમાં તત્વાર્થ, રાજવાર્તિક અને ધવલાજી જેવા ગ્રંથોનો કેટલો અદ્ભુત આપણને લાણી ગુરુદેવશ્રી આપે છે. રામજીભાઈ અને સુમનભાઈ યાદ, એમ બંનેને યાદ કરીને, તમારા વકીલાતના એ ન્યાય નહીં હો, આપણે વકીલાત બહુ કરી, એ બધું ખૂબ જ્ઞાન હતું છે. આજની તારીખમાં સાંભળવાની આપણી તૈયારી. હા, ગણધર જેવા બેઠા હોય 56ની છાતી કરીને, તમારું બધું કુજ્ઞાન મોઢે મોઢ સભાની વચ્ચે કીધું. લાદીનું જ્ઞાન એ બહાને બધા વજુભાઈ અને હિંમતભાઈ, આ બધા ભાઈઓ, 4 ભાઈઓ અને એના ભાગ
મને ત્રીજું ભાગ આપો કાંઈ વાંધો નહીં, હા, પણ હું દુકાને તો નહીં જ આવું. ઉંમર હોય 45 અને અહીંયા 90 થયા હોય તોય હજી પેઢીનો પ્રેમ છૂટતો ન હોય. વિચાર કરો. મહામચ્છ મગરમચ્છ, એની દ્રષ્ટિ, એનો દાખલો શ્રીમદજીને વારંવાર રોજની જેમ યાદ કરે જ છે. બહુ અદ્ભુત બધા ન્યાયો. સત્વેશુ મૈત્રી, ખબર નહીં આમાં છાપનારને લખનારને તત્વેશુ મૈત્રી એમ જ લખે બધે. આ પહેલાંના પણ ભાગમાં બધે તત્વેશુ મૈત્રી એમ જ લખેલું. તત્વેશુ શબ્દ નથી, સત્વેશુ શબ્દ છે. કંઈક સમજાય છે? ભૂલ કેવડી મોટી ભૂલ છે. તત્વેશુ મૈત્રી નથી, સત્વેશુ. સત્વ એટલે પ્રાણી થાય, જગતના જીવો થાય. સામાયિક પાઠ છે અમિત ગતિ આચાર્યનો, સત્વેશુ મૈત્રી ગુણીશુ પ્રમોદમ. એનો પહેલો શબ્દ છે સત્વેશુ. છકાય જીવો, જગતના પ્રાણી માત્ર પ્રત્યે મિત્રતાના ભાવ. પણ ખબર નહીં આમાં લખેલું એ તત્વેશુ. દેખાય છે તમને? દેખાય 278 નંબરના પાને 2 વખત 3 વખત નીચેના ફકરામાં તત્વેશુ મૈત્રી એમ જ લખી. આ પહેલાં પણ ઘણી જગ્યાએ મેં જોયું. પછી ઓલી કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ, એમાં કરુણાવાળી વાત ગુરુદેવશ્રી યાદ કર્યા. અરે રે, એના મિથ્યાત્વના પરિણામ પ્રભુ એને બહુ બ્રહ્માંડમાં દુઃખ થશે. એવા પ્રાણી પ્રત્યે તિરસ્કાર અનાદર ન હોય, કરુણા તારા એ મિથ્યાત્વ ભાવમાં બાપા તને દુઃખ થશે. કરુણાના સંદર્ભમાં પછી એને માટે પણ ગુરુદેવશ્રી એક બહુ સરસ આગમનો સંદર્ભ આપ્યો છે. એ સંદર્ભ ગુરુદેવશ્રી અકારણ કરુણા એમ, નિષ્કષાય કરુણા. જો કે પ્રવચન સાર આદિપુરાણમાં એ વાત આવે છે કે અકષાય કરુણા એમ, આદિપુરાણમાં જીનસેનાચાર્ય. અને પ્રવચન સારમાં પછી મોહ રાગ દ્વેષ બધા મોહના ચિહ્ન છે. એ એક બહુ સરસ 95-96 નંબરની ગાથા છે, એમાં એ આવે છે સરસ. મોક્ષમાં પ્રકાશક પણ યાદ કરે છે. મુનિ ઉપવાસ કરે એ શુદ્ધોપયોગ માટે, પણ ઉપવાસ કરે છે માટે શુદ્ધોપયોગ થાય એમ નથી. એ એક સંદર્ભ બહુ સરસ. 47 શક્તિઓમાં ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ અને અગુરુ લઘુત્વ શક્તિ ષડગુણ હાનિ વૃદ્ધિવાળો આખો પ્રકરણ. જોકે ખુલાસો કરવા બેસું ને તો એક એક વિષયનો સહેજે અડધી કલાક થાય, પણ મારે એ લોભ નથી રાખવો. નમૂનામાં પૂરેપૂરા માલનો ખ્યાલ આવે અને આવવો જોઈએ, એ ઉદ્ગાર સાથે આ વાત આજે પૂરી કરી છે. વિશેષ પછી ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत